ડેસર ગામમાં 4 વર્ષની બાળકી તાર સાથે એલઈડી બલ્બ ગળી ગઈ હતી, જે એન્ડોસ્કોપી દ્વારા બહાર કાઢવામાં આવ્યો હતો. ડેસર ગામમાં રહેતી 4 વર્ષની અલીજા જુનિયર કેજીમાં અભ્યાસ કરે છે. અલીજા દિવાન રાત્રે માર્કેટમાં મળતી લાઇટવાળી ચોકલેટ લાવીને ખાતી હતી. અલીજાએ રમતની ધૂનમાં ચોકલેટ સાથે એલઈડી બલ્બ ખાઈ ગઈ હતી અને અન્ય બાળકો સાથે રમવા લાગી હતી. દરમિયાન અલીજાના ગળામાં તાર સાથેની એલઈડી ફસાઈ ગઈ હતી. માતા મુસ્કાન દિવાન દ્વારા હાથની આંગળી ગળામાં નાખી બહાર કાઢવાની કોશિશ કરી હતી, પરંતુ કાઢી શકાયું ન હતું. માતાની આંગળીમાં તાર ખૂંચતા ખબર પડી કે ખરેખર નાનું એલઈડી બાળકીના શરીરમાં જતું રહ્યું છે. માતા મુસ્કાન તાત્કાલિક દીકરીને ડેસરની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં પ્રાથમિક સારવાર આપી એક્સરે કઢાવવા સલાહ આપી હતી. દરમિયાન ઘટનાના બીજા દિવસે અલીજાને માતા સાવલી ખાતેની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં તેની સોનોગ્રાફી અને એક્સરે કઢાવ્યો હતો, જેમાં ત્યારે બાળકીના શરીરમાં આડી થઈ ગયેલા તારની સાથે એલઈડી લાઇટ જણાઈ આવી હતી. સોનોગ્રાફી અને એક્સરેમાં ચોક્કસ નિદાન થયા બાદ માતા મુસ્કાન અને પરિવારજનો અલીજાના શરીરમાં ફસાઈ ગયેલો એલઈડી બલ્બ બહાર કાઢવા માટે વડોદરા ખાતેની સ્પેશિયાલિટી ખાનગી હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. તબીબી ટીમ દ્વારા એન્ડોસ્કોપી કરીને 1 કલાકની ભારે જહેમત બાદ બાળકીના શરીરમાંથી એલઈડી બલ્બ બહાર કાઢવામાં સફળતા મળી હતી. સફળ ઓપરેશન બાદ અલીજાના શરીરમાંથી એલઈડી બલ્બ નીકળી જતા પરિવારજનોએ રાહત અનુભવી હતી અને બાળકી અલીજા પીડામુક્ત થઈ હતી. એમાં લીજા એવી ટૂપ લકડી ગળામાં ગળી ગઈ. હું ઉંગળી ડાલી તો મને ઉંગળીમાં ચૂબી, તો મને લાગ્યું કે ટ્યુબ લાઇટ અંદર જતી રહી. પછી અમે ગયા એના હોસ્પિટલમાં, તો ત્યાં એમ કીધું કે હમણાં તો એમ સારું છે. પછી અમે ઘર લઈને આવ્યા. પછી બીજા દિવસ અમે વડોદરા લઈ ગયા, તો ત્યાં જઈને એની ગોળી કાઢી પેટમાંથી. એક્સરે કરાવ્યું? હા, કરાયા. કઈ દેખાયું હતું? અહીં પથલીમાં જોવાય. બરાબર. કાચવાળી ચોકલેટ લાવી હતી, એમાંથી એલઈડી નીકળી હતી, એ ગળી ગઈ હતી. હું દુકાન પર હતો, પણ ઘરેથી ફોન આવ્યા. પછી અમે ગામમાં દવાખાને લઈ ગયા, પણ બરાબર ટ્રીટમેન્ટ આપી નહીં. પછી અમે બીજા દિવસ બરોડા લઈ ગયા. પછી ખબર પડી કે ચેટ અંદર ઉતરી ગઈ હતી. આ વડોદરા નીકળી ગઈ અને ઓપરેશન કરીને એને કાઢી લીધી. આવી ચોકલેટ બજારમાં મળવી જોઈએ? મળવી ના જોઈએ બજારમાં, અને બીજા કોઈ છોકરા લે ને આવું થાય તો સારું ના કહેવાય. એટલે બજારમાં બી મળવી ના જોઈએ એવી ચોકલેટ. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.